Hello guys, I hope you all will be fine. Without wasting your time, start today's topic. તો લાસ્ટ વિડીયોમાં આપણે કણાપ સૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા વિશે વાત કરી હતી. આ વિડીયોમાં લાઇસોઝોમ વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઓકે, સો હેલો એવરીવન, વેલકમ ટુ સાયન્સ ટ્યુટોરિયલ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ લાઇસોઝોમ. ધીસ ઇઝ ધ ટેબલ ઓફ કન્ટેન્ટ. એની અંદર આજે આપણે ડેફિનેશન, સ્ટ્રક્ચર, લાઇસોઝોમ ઇન પ્લાન્ટ સેલ એટલે કે વનસ્પતિની અંદર એ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે જોવાનું છે. એના ફર્ધર અકોર્ડિંગ એને રિલેટેડ ક્વેશ્ચનની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, લાઇસોઝોમ કે જેને સ્યુસાઇડલ બેગ અથવા તો આત્મઘાતી કોથળી અથવા તો આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, એની પાછળનું રીઝન શું છે એ બધું આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. ઓકે, લાઇસોઝોમ આર એન ઇમ્પોર્ટન્ટ સેલ ઓર્ગેનિલ ફાઉન્ડ વિધિન ધ યુકાર્યોટિક એનિમલ સેલ્સ એટલે કે સુકોષકેન્દ્રી પ્રાણી કોષની અંદર જે કંઈ અંગિકાઓ આવેલી છે તેમાંની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિલ કહી શકાય. Due to their peculiar function, they are also known as suicidal bag of the cell. એના પર્ટિક્યુલર કાર્યને આધારે એને સ્યુસાઇડલ બેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આત્મઘાતી અંગિકા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ધ ટર્મ વોઝ કોઇન્ડ બાય ક્રિશ્ચિયન ડી ડ્યુવે, અ બેલ્જિયમ બાયોલોજિસ્ટ એટલે કે બેલ્જિયમ બાયોલોજિસ્ટ હતા ક્રિશ્ચિયન ડી ડ્યુવે, જેને લાઇસોઝોમની શોધ કરી છે. ઓકે, who discovered it and ultimately got a Nobel Prize in Medicine or Physiology in the year 1974. આ ઉપરાંત તેમને 1974ની અંદર નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે મેડિસિન અને ફિઝિયોલોજીની અંદર. ઓકે, સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ લાઇસોઝોમ. ચલો એના ડેફિનેશનની વાત કરીએ, એની વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય. તો લાઇસોઝોમ આર સ્ફિયર શેપ્ડ સેક ફિલ્ડ વિથ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ. લાઇસોઝોમ એ ગોળાકાર અંગિકા છે, બરાબર. એની અંદર હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ એટલે કે હાઇડ્રોલાઇટિક એની અંદર ઉત્સેચકો આવેલા હોય છે. એન્ડ ધેટ હેવ ધ કેપેબિલિટી ટુ બ્રેક ડાઉન મેની ટાઈપ્સ ઓફ બાયોમોલેક્યુલ કે જે કોમ્પ્લેક્સ મોલેક્યુલ છે, ઓકે, એને સિમ્પલ મોલેક્યુલમાં બ્રેકડાઉન કરવાનું કાર્ય કરે છે. In other words, lysosomes are membranous organelle whose specific function is to break down cellular waste and debris by engulfing it with hydrolytic enzyme. બીજા શબ્દોમાં આપણે લાઇસોઝોમને ડિફાઇન કરીએ તો લાઇસોઝોમ એ મેમ્બ્રેનસ ઓર્ગેનેલ છે. મેમ્બ્રેનસ ઓર્ગેનેલ એટલે કે કોષરસ પટલીય આવરણ ધરાવતી અંગિકા છે, જેનું સ્પેસિફિક ફંક્શન શું છે કે એ કોમ્પ્લેક્સ મોલેક્યુલ હોય, બરાબર, જટિલ અણુ હોય એને બ્રેકડાઉન કરે છે અને એને સિમ્પલ મોલેક્યુલની અંદર ફેરવે છે. ઓકે, એની અંદર એ સિવાય એની અંદર જે કોષીય કચરો છે, બરાબર, એ પણ એની અંદર ઇંગલ્ફ કરે છે અને એનો નાશ કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ લાઇસોઝોમ સ્ટ્રક્ચર. લાઇસોઝોમ આર મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનિલ એન્ડ ધ એરિયા વિધિન ધ મેમ્બ્રેન ઇઝ કોલ્ડ ધ લ્યુમેન. લાઇસોઝોમનું જે કંઈ એરિયા છે, બરાબર, મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનિલ છે લાઇસોઝોમ મેમ્બ્રેન, જેને લ્યુમેન કહેવામાં આવે છે, વિચ કન્ટેન ધ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ કે જેની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો રહેલા હોય છે, અને અધર સેલ્યુલર ડેબ્રિસ. એ ઉપરાંત એની અંદર કોષીય કચરો પણ આવેલો હોય છે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ઓવરઓલ સેલ કે જેની અંદર ન્યુક્લિયસ હોય છે, કોષ કેન્દ્ર, ઓકે, માઇટોકોન્ડ્રિયા છે, ગોલ્ગી એપરેટસ છે, એ બધી રચના એની અંદર જોવા મળતી હોય છે અને એની અંદર લાઇસોઝોમ જોવા મળે છે. અગલ વોલમાં મેમ્બ્રેન છે, એની અંદર એન્ઝાઇમ કોમ્પ્લેક્સીસ જોવા મળે છે, સ્ફિયર શેપ્ડ જોવા મળે છે. ઓકે, ધીસ ઇઝ ધ જનરલ અપિયરન્સ ઓફ લાઇસોઝોમ. ચલો નેક્સ્ટ વાત કરીએ. ધ પીએચ લેવલ ઓફ લ્યુમેન લાઇઝ બિટવીન 4.5 to 5.0 કે એની અંદર જે લાઇસોઝોમની અંદર જે પીએચ છે, બરાબર, એ 4.5થી 5 જેટલી જોવા મળે છે. વિચ મેક્સ ઇટ ક્વાઇટ એસિડિક, જે એને હળવું એસિડિક બનાવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ કમ્પેરેબલ ટુ ધ ફંક્શન ઓફ એસિડ ફાઉન્ડ ઇન ધી સ્ટમક કે જે પેટની અંદર જે એસિડ રહેલો છે એના સિમિલર કહી શકાય. ઓકે, બિસાઇડ બ્રેકિંગ ડાઉન બાયોલોજિકલ પોલિમર, લાઇસોઝોમ આર ઓલ્સો ઇન્વોલ્વડ ઇન વેરિયસ અધર સેલ પ્રોસેસ કે એ ઉપરાંત, બરાબર, એ બ્રેકિંગ ડાઉન તો કરે જ છે લાઇસોઝોમ સેલની અંદર. ઓકે, એ ઉપરાંત એની અંદર જે બાયોલોજિકલ પોલિમર્સ છે,
બરાબર. એ અધર ફંક્શનમાં પણ એ અધર પ્રોસેસમાં પણ એ ઇન્વોલ્વ થાય છે કે લાઈક કાઉન્ટિંગ ડિસ્ચાર્જ મટીરિયલ, એનર્જી મેટાબોલિઝમ એટલે કે ઉર્જા ચયાપચયની જે ક્રિયાઓ છે એની અંદર પણ એનો ફાળો રહેલો છે. સેલ સિગ્નલિંગ એન્ડ રિસ્ટોરેશન ઓફ ધ પ્લાઝમા મેમ્બ્રેન એટલે કે જે કોષરસ પટલ છે અને ફરીથી રિસ્ટોર કરવું છે, બરાબર. રિસ્ટોરેશન ઓફ ધી પ્લાઝમા મેમ્બ્રેન એની પ્રોસેસમાં પણ એનો ભાગ રહેલો છે. The size of lysosome vary with the largest ones measuring in more than at the 1.2 micrometer. જે લાઇસોઝોમ છે, બરાબર, એનું કદ જુદું જુદું જોવા મળે છે. જે મોટા કદના લાઇસોઝોમ છે એનું કદ 1.2 માઇક્રોમીટર જોવા મળે છે, બટ દે ટિપિકલી રેન્જ ફ્રોમ 0.1 માઇક્રોમીટર ટુ 0.6 માઇક્રોમીટર. કે મોટાભાગના જે લાઇસોઝોમ છે, બરાબર, એ 0.1 માઇક્રોમીટરથી 0.6 માઇક્રોમીટરની વચ્ચેની રેન્જના જોવા મળતા હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ કે વાય આર લાઇસોઝોમ નોન એઝ સુસાઇડલ બેગ. કે લાઇસોઝોમને આત્મઘાતી અંગિકા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તે સ્ટાર્ટેડ બિફોર લાઇસોઝોમ વર્ક એઝ ધ વેસ્ટ ડિસ્કાર્ડિંગ સ્ટ્રક્ચર ઓફ ધી સેલ. એટલે કે લાઇસોઝોમ આપણા સેલની અંદર, આપણા બોડીની અંદર કઈ રીતે વર્ક કરે છે? તો ડિસ્કાર્ડિંગ સ્ટ્રક્ચર, બરાબર, વેસ્ટ ડિસ્કાર્ડિંગ સ્ટ્રક્ચર એટલે કે જે કંઈ કોષની અંદર કચરો ઉત્પન્ન થાય છે એ બધાને ડિસ્કાર્ડ કરે છે, નાશ કરે છે. ઓકે, બાય પ્રોસેસિંગ અનડિઝાયરેબલ મટીરિયલ and degrading them both from the exterior of the cell and waste constituent inside the cell. એટલે સેલની અંદર પણ જે કોષીય કચરો રહેલો છે એને પણ નાશ કરે છે, એઝ વેલ એઝ સેલની બહાર પણ જે કંઈ કચરો રહેલો છે એ પોતાની અંદર ઇન્ગલ્ફ કરે છે અને એનું ડિગ્રેડેશન કરે છે. ઓકે, સો ઇટ્સ કોલ્ડ એઝ અ સુસાઇડલ બેગ ઓફ ધી સેલ. ઓકે, but sometimes the digesting enzyme may end up damaging the lysosome themselves. એટલે કે કેટલીક વખત એવું થતું હોય છે કે જે લાઇસોઝોમની અંદર એન્ઝાઇમ આવેલા છે, ઉત્સેચકો આવેલા છે, ઓકે, એ ઉત્સેચકો પોતાના જ સેલને ડિગ્રેડ કરી દેતા હોય છે, બરાબર. એટ ધીસ કેન કોઝ ધ સેલ ટુ ડાય. જેના કારણે જે લાઇસોઝોમ અંગિકા છે એ પોતે નાશ પામે છે. ધીસ ટર્મ એઝ ઓટોલાઇસિસ. ઓટોલાઇસિસ મીન્સ કે પોતાના જ સેલનો નાશ કરવો. ઓકે, વેર ઓટો મીન્સ સેલ્ફ, ઓટો એટલે કે સ્વ, ઓકે, પોતાની જાતે. લાઇસિસ મીન્સ ધ disintegration of the cell by the destruction of its cell membrane. કે પોતાના જ સેલનું ડિગ્રેડેશન કરવું, દેટ મીન્સ ઓટોલાઇસિસ. ઓકે, હેન્સ લાઇસોઝોમ આર નોન એઝ ધ સુસાઇડલ બેગ ઓફ ધી સેલ. જેના કારણે લાઇસોઝોમ છે, બરાબર, એ પોતાના જ સેલનો નાશ કરે છે. દેટ્સ વાય લાઇસોઝોમ ઇઝ નોન એઝ ધ સુસાઇડલ બેગ ઓફ ધી સેલ. એટલા માટે એને કોષની અંદર આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ કે એનું ફંક્શન શું છે. ઓકે, હાઉ ડુ ધ લાઇસોઝોમ ફંક્શન? કે ધ કી ફંક્શન ઓફ ધ લાઇસોઝોમ ઇઝ ડાયજેશન એન્ડ રિમૂવલ ઓફ વેસ્ટ. ઓકે, તો મેઇન લાઇસોઝોમનું ફંક્શન એ છે કે એ જે કોમ્પ્લેક્સ મોલેક્યુલ બોડીની અંદર જાય છે એને ડાયજેસ્ટ કરે છે, ઓકે, પચાવવાનું કાર્ય કરે છે. તે ઉપરાંત તેનું બીજું કાર્ય એ કે રિમૂવલ ઓફ વેસ્ટ, જે સેલ્યુલર ડેબ્રિસ છે આપણા બોડીની અંદર, એને પોતાની અંદર ઇન્ગલ્ફ કરે છે અને એનું ડિગ્રેડેશન કરે છે, એનો નાશ કરે છે. ઓકે, foreign particles are pulled it into the cell through the process of endocytosis. Endocytosis is the process which some particles are engulfed into the cell and the cell degrade the foreign particle. ઓકે, એન્ડોસાઇટોસિસ કે એટલે કે પોતાની અંદર ગ્રહણ કરવું, દેટ મીન્સ એન્ડોસાઇટોસિસ, કે જે કંઈ ફોરેન પાર્ટિકલ છે એને પોતાની અંદર ગ્રહણ કરશે અને એનું ડિગ્રેડેશન કરશે, એનો નાશ કરશે. ઓકે, ધ પ્રોસેસ ઓફ એન્ડોસાઇટોસિસ હેપન્સ વેન ધ સેલ મેમ્બ્રેન ફોલ્ડ્સ ઇન્ટુ ઓન ઇટસેલ્ફ, ક્રિએટિંગ અ વેક્યુલ્સ ઓર પાઉચ અરાઉન્ડ ધ એક્સટર્નલ કન્ટેન્ટ. કે જે કંઈ સેલ્યુલર ડેબ્રિસ છે અથવા તો જે કંઈ ફોરેન પાર્ટિકલ છે એની આજુબાજુ પાઉચ જેવી રચના બનાવશે, એને ઘેરી લેશે, બરાબર. પછી એ જે ફોરેન પાર્ટિકલ છે એને ઘેરી લે છે અને લાઇસોઝોમની અંદર ઇન્ગલ્ફ કરે છે. એન્ડ દેન બ્રિંગિંગ ધોઝ કન્ટેન્ટ ઇન્ટુ ધ સેલ. અને જે કંઈ એ કન્ટેન્ટ ઘેરી લીધું છે, બરાબર, એને સેલની અંદર લઈ આવે છે ફોર ધી ડિગ્રેડેશન. ઓકે,
નેક્સ્ટ વાત કરીએ. On the other hand, discarded waste and other substance originated from the within the cell is digested by the process of autophagocytosis or autophagy. કે આ જે બીજા શબ્દોમાં કહીએ કે જે કંઈ ડિસ્કાર્ડેડ વેસ્ટ છે બરાબર એ પોતાની અંદર લઈ લે છે અને એને ડાયજેસ્ટેડ કરે છે, જે પ્રોસેસને કહેવામાં આવે છે autophagocytosis, બરાબર, autophagy. The process autophagy involves disassembly or degradation of the cellular component through the natural regulated mechanism. કે આ જે કંઈ પ્રોસેસ છે એને રેગ્યુલેટેડ મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જે કંઈ સેલ્યુલર કમ્પોનન્ટ બહારથી એને એડપ્ટ કર્યું છે બરાબર એ એને ડાયજેસ્ટ કરશે. નેક્સ્ટ વાત કરીએ. વેર આર લાઇસોસોમલ એન્ઝાઇમ્સ મેડ, કે આ જે લાઇસોસોમ એન્ઝાઇમ્સ છે એ ક્યાં બને છે. ઓકે, લાઇસોસોમ કમ્પ્રાઇઝિસ ઓવર 50 ડિફરન્ટ એન્ઝાઇમ્સ. દે આર સિન્થેસાઇઝ્ડ ઇન ધ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. લાઇસોસોમ એની અંદર 50 અલગ અલગ પ્રકારના ઉત્સેચકો રહેલા હોય છે બરાબર. દે આર સિન્થેસાઇઝ્ડ ઇન ધ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તે ક્યાં સિન્થેસાઇઝ થાય છે? આ બધા ઉત્સેચકો છે કણિકામય અંતઃકોષ રસજાળની અંદર સંશ્લેષિત થાય છે બરાબર. વન્સ સિન્થેસાઇઝ્ડ, એકવાર એ સિન્થેસાઇઝ થઈ જાય છે બરાબર. આ બધા ઉત્સેચકો એકવાર સંશ્લેષિત થઈ જાય છે એના પછી ધ એન્ઝાઇમ આર બ્રાઉટ ઇટ ફ્રોમ અ ગોલ્ગી એપરેટસ ઇન ટીની વેસિકલ્સ બરાબર. ટાઇની વેસિકલ્સની અંદર એ ફોર્મ થઈ જાય છે બરાબર. જે એન્ઝાઇમ એકવાર સિન્થેસિસ થઈ ગયા પછી ગોલ્ગી એપરેટસની અંદર એ નાના નાના રસદાની સ્વરૂપે જોવા મળે છે. ઓકે, વિચ ધેન મર્જ વિથ ધ બિગર એસિડિક વેસિકલ. લાઇસોસોમ કેવી રીતે બને છે? તો લાઇસોસોમ્સ કે જેની અંદર 50 અલગ અલગ પ્રકારના એન્ઝાઇમ્સ આવેલા છે કે જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર સિન્થેસાઇઝ થાય છે. એ સંશ્લેષિત થયા પછી ગોલ્ગી એપરેટસની અંદર એના ટાઇની વેસિકલ્સ બને છે બરાબર. આ ટાઇની વેસિકલ્સ ભેગા મળી અને મર્જ થાય છે અને બિગર એસિડિક વેસિકલ્સ બનાવે છે. એ રીતે ગોલ્ગી એપરેટસમાંથી છે બરાબર લાઇસોસોમલ વેસિકલ્સ એ છૂટા પડે છે. ઓકે, the enzyme produced especially for lysosomes are mixed with the molecule mannose-6-phosphate, making them get fixed appropriately up into acidified vesicles. હવે આ જે એન્ઝાઇમ બન્યા છે બરાબર એ લાઇસોસોમની અંદર જે મોલેક્યુલ છે mannose-6-phosphate સાથે મિક્સ થાય છે અને એ પર્ટિક્યુલર એસિડિફાઈડ વેસિકલ તરીકે વર્તે છે બરાબર. લાઇસોસોમલ ડિસીઝની વાત કરીએ. લાઇસોસોમથી કેટલાક ડિસીઝ થતા હોય છે એની વાત કરીએ તો પ્રોડક્શન ઓફ એન્ઝાઇમ્સ ઓફ લાઇસોસોમ્સ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય ન્યુક્લિયર જીન. કે જે લાઇસોસોમની અંદર જે કંઈ ઉત્સેચકો રહેલા છે બરાબર એ બધા જ ઉત્સેચકો શાના દ્વારા હોય છે? ન્યુક્લિયર જીન એટલે કે કોષ કેન્દ્રીય જનીન દ્વારા કન્ડક્ટ થતા હોય છે. ન્યુક્લિયર જીન્સ આર જીન્સ વિચ લોકેટેડ વિધિન ધ ન્યુક્લિયસ. જે ન્યુક્લિયર જીન છે બરાબર કોષ કેન્દ્રીય જનીનો કે એ શેની અંદર જોવા મળશે? કોષ કેન્દ્રની અંદર જોવા મળશે. સ્પેશિયલી ઇન યુકાર્યોટ્સ એટલે સુકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર સારી રીતે ડેવલપ પામેલું હોય છે બરાબર. યુ ઓલ નો વેરી વેલ કે આદિ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર એટલું ડેવલપ પામેલું હોતું નથી અથવા તો હોતું જ નથી બરાબર. જે યુકાર્યોટ્સની અંદર સારી રીતે ડેવલપ પામેલું જોવા મળે છે તો એની અંદર ન્યુક્લિયર જીન આવેલા હોય છે બરાબર કોષ કેન્દ્રીય જનીનો. Any mutation in these genes may result in the emergence of over 30 diverse human genetic ailments. કે જે મ્યુટેશન દરમિયાન એની અંદર જે જનીનો છે એની અંદર 30 ડાયવર્સ હ્યુમન જીનેટિક એલિમેન્ટ આવેલા હોય છે બરાબર. વિચ આર કલેક્ટિવલી કોલ્ડ લાઇસોસોમલ સ્ટોરેજ ડિસીઝ. જેને લાઇસોસોમલ સ્ટોરેજ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. When such a mutation occurs, the molecule accumulates within the cell and eventually kills it. એની અંદર જે કંઈ એન્ઝાઇમ્સ આવેલા છે બરાબર ઇવેન્ચ્યુઅલી એ નાશ પામતા હોય છે. ધીસ કેન લીડ ટુ અ કેન્સર કે જે ઘણીવાર કેન્સરની અંદર પણ પરિણમતા હોય છે. એન્ડ હોડ્સ ઓફ ધ અધર ડિસીઝ અને બીજા ડિસીઝને પણ આમંત્રણ આપતા હોય છે. ડિસીઝ રેન્જિંગ ફ્રોમ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એની અંદર એને અકોર્ડિંગ બરાબર એ થયા પછી એની અંદર કયા કયા ડિસીઝ થઈ શકે છે તો
કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદયને લગતા રોગો થઈ શકે છે, ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર અને એજિંગ એસોસિએટેડ એલિમેન્ટ્સ એટલે કે વૃદ્ધત્વને લગતા ડિસીઝ પણ એનાથી થઈ શકતા હોય છે. ચલો, લાઇસોઝોમ ઇન પ્લાન્ટ સેલ, વનસ્પતિની અંદર લાઇસોઝોમ કઈ રીતે વર્ક કરે છે એની વાત કરીએ તો લાઇસોઝોમ આર પ્રીડોમિનન્ટલી ફાઉન્ડ ઇન યુકાર્યોટિક એનિમલ સેલ એન્ડ આર રિસ્પોન્સિબલ ફોર ધ બ્રેકિંગ ડાઉન સેલ્યુલર ડેબ્રિસ ઇન પ્લાન્ટ. એટલે કે લાઇસોઝોમ પ્રીડોમિનન્ટલી શેની અંદર ફાઉન્ડ થયા હતા કે યુકાર્યોટિકની અંદર ફાઉન્ડ થયા હતા ફર્સ્ટ ઓફ ઓલ, એટલે કે સુકોસ્કેન્ડ્રીની અંદર લાઇસોઝોમ ફર્સ્ટ ઓફ ઓલ જોવા મળેલા. ઓકે, જે શેના માટે જવાબદાર છે? બ્રેકિંગ ડાઉન ધ સેલ્યુલર ડેબ્રિસ, જે કંઈ બોડીને જરૂરી નથી, બરાબર, જે મોલેક્યુલ બોડી માટે હાનિકારક છે એને બ્રેકડાઉન કરીને ડિગ્રેડ કરે છે અથવા નાશ પામે છે, બરાબર, એ બધા પાર્ટિકલ. The role of lysosomes is undertaken by the vacuoles as traditional cells biology dictates. એટલે કે આ જે લાઇસોઝોમનો રોલ છે, બરાબર, એ રસધાનીઓની અંદર પ્લાન્ટ સેલની અંદર રસધાની તરીકે જોવા મળતા હોય છે, વનસ્પતિ કોષની અંદર રસધાની તરીકે જોવા મળતા હોય છે, પ્રાણી કોષની અંદર લાઇસોઝોમ્સ અને વનસ્પતિ કોષની અંદર રસધાનીઓ એ કંઈક સિમિલર રચના એની અંદર જોવા મળતી હોય છે. એક પોઈન્ટ નોટ આઉટ કરવા જેવો છે કે આની વચ્ચે કન્ફ્યુઝન હતું, કારણ કે જે લાઇસોઝોમ છે અને જે પ્લાન્ટ સેલની અંદર લાઇસોઝોમ્સ વેક્યુઅલ્સ જેવા જોવા મળે છે એવું કીધું, બરાબર. તો એ બંનેની સિમિલારિટી, એ બંને વચ્ચે ભેદ, ડિફરન્ટ આપણને ચોક્કસપણે જોવા મળતો નથી, બરાબર. તો કેટલાક સાયન્ટિસ્ટોએ એનું જે ફંક્શન છે, બરાબર, એના ફંક્શનના આધારે એને કશું અલગ પાડી શકાતા નથી કે જે લાઇસોઝોમ જે કાર્ય એનિમલ સેલની અંદર કરે છે, પ્લાન્ટ સેલની અંદર એવી રીતે કોણ વર્તે છે? તો રસધાનીઓ. પણ એ બંનેનું કાર્ય સેમ છે એવું અહીંયા કશું ડિફાઇન થતું નથી. ઓકે, however, recent discovery point out that this function of vacuoles is quite similar to the function of lysosome in animal cell. એટલે કે અત્યારના રિસર્ચ પ્રમાણે જે પોઈન્ટ આઉટ થયું છે કે જે વેક્યુઅલ્સ જોવા મળે છે, બરાબર, પ્લાન્ટ સેલની અંદર, એ શેના સિમિલર છે? પ્રાણી કોષની અંદર જે કંઈ લાઇસોઝોમ આવેલા છે એના સિમિલર જોવા મળે છે. ઓકે, ફર્ધરમોર ફાઇન્ડિંગ સજેસ્ટ ધેટ ધીસ વેક્યુઅલ પોસેસ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ, કે જે એની અંદર હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ જોવા મળે છે સિમિલર ટુ ધ વન્સ ફાઉન્ડ ઇન એનિમલ સેલ, કે જે એનિમલ સેલની અંદર સરખા જોવા મળ્યા હતા. ઓકે, so some botanists have challenged the definition of vacuoles, sparked a controversy that fits the definition of two cellular organelle, with some saying both perform similar tasks. એટલે કે કેટલાક સાયન્ટિસ્ટોનું એવું કહેવું હતું કે જેની ડેફિનેશન સેલ્યુલર ઓર્ગેનિલ, બરાબર, બે સેલ્યુલર ઓર્ગેનિલની ડેફિનેશનની અંદર કોન્ટ્રોવર્સી આવી અને કેટલાકનું કહેવું એવું થયું કે તે સિમિલર ટાસ્ક કરે છે, જેવું એનિમલ સેલની અંદર જે કાર્ય ફંક્શન કરે છે એ જ વનસ્પતિ સેલની અંદર કાર્ય કરતું હોય છે, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. આની અંદર આપણે શું શીખ્યા એ જોઈ લઈએ. ઓકે, લાઇસોઝોમ આર સેલ ઓર્ગેનિલ ઓલમોસ્ટ એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઇન યુકાર્યોટિક એનિમલ સેલ્સ, કે લાઇસોઝોમ એ કોષની અંદર સૌથી મહત્ત્વની અંગિકા છે અને જે ક્યાં જોવા મળે છે? સુકોસ્કેન્દ્રી પ્રાણી કોષની અંદર જોવા મળે છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે કે લાઇસોઝોમ આર મેમ્બ્રેન બ્રાઉન સ્પેરિકલ સેલ ફિલ્ડ વિથ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ. જે લાઇસોઝોમ છે એ ગોળાકાર અંગિકા છે અને એની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ભરેલા જોવા મળે છે. ઓકે, ધીસ એન્ઝાઇમ કેન બ્રેક ડાઉન મેની ટાઈપ્સ ઓફ બાયોમોલેક્યુલ સચ એઝ પ્રોટીન એન્ડ ફેટ્સ, કે એની અંદર જે કંઈ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ રહેલા છે એ મોટા મોલેક્યુલને બ્રેકડાઉન કરીને સિમ્પલ મોલેક્યુલમાં કન્વર્ટ કરે છે, જેવા કે પ્રોટીન, ચરબી જેવા જે મોલેક્યુલ છે, કોમ્પ્લેક્સ મોલેક્યુલ, બરાબર, એ બધાને બ્રેકડાઉન કરીને સિમ્પલ મોલેક્યુલની અંદર કન્વર્ટ કરે છે. ઓકે, they are not found in plants but vacuoles perform the role of lysosome in plant cell. કે જે લાઇસોઝોમ છે એ વનસ્પતિની અંદર જોવા મળતા નથી, પરંતુ
એની અંદર વનસ્પતિની સેલની અંદર, બરાબર, વનસ્પતિ કોષની અંદર જે વેક્યુલ્સ આવેલા છે, બરાબર, વેક્યુલ્સ એટલે કે જે રસધાનીઓ આવેલી છે એ સેમ રોલ કરે છે. એનિમલ સેલની અંદર લાઇસોઝોમ જે ફંક્શન કરે છે એ જ કાર્ય વનસ્પતિ કોષની અંદર રસધાની કરે છે, બરાબર. એ બંનેને સિમિલર ગણવામાં આવ્યા છે. લાઇસોઝોમ આર નોન એઝ સુસાઇડલ બેગ ઓફ ધી સેલ, બરાબર, જે આપણે કીધું કે એ પોતાની અંદર ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ એની અંદર આવેલા છે, બરાબર, ચયાપચયિક ઉત્સેચકો એની અંદર આવેલા છે, જેના કારણે એ ઓટોલાઇસિસ કરે છે, બરાબર, એ સેલનો નાશ કરે છે, ઇંગલ્ફ કરે છે, પોતાની અંદર ફોરેન પાર્ટિકલની આજુબાજુ પાઉચ બનાવે છે અને એ ફોરેન પાર્ટિકલને પોતાની અંદર લઈ આવે છે, બરાબર, બાય ધ એન્ડોસાઇટોસિસ દરમિયાન એ જે ફોરેન પાર્ટિકલ છે, બરાબર, એને પોતાની અંદર લઈ આવે છે અને એને ડાયજેસ્ટ કરે છે અથવા તો એનો નાશ કરે છે, ડિગ્રેડ કરે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. લાઇસોઝોમલ એન્ઝાઇમ આર સિન્થેસાઇઝ્ડ ઇન ધ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ આપણે આગળ જોઈ ગયા કે જે કંઈ એન્ઝાઇમ આવેલા છે, બરાબર, કણિકામય અંતઃકોષ રસજાળની અંદર સિન્થેસાઇઝ થયેલા ઉત્સેચકો હોય છે, બરાબર, એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર સિન્થેસાઇઝ થતા હોય છે. વેર દે આર બ્રોટ ઇન બાય ધ ગોલ્ગી એપરેટસ, કે ગોલ્ગી એપરેટસની અંદર એ જાય છે અને ટાઇની વેસિકલ્સની અંદર એ ફોર્મ થાય છે, બરાબર. પછી એની અંદર જે મેનો6 ફોસ્ફેટ જે મોલેક્યુલ છે એ મિક્સ થાય છે અને એના કારણે એસિડિફાઈડ વેસિકલ્સ બનીને એ સેલની બહાર આવે છે અને લાઇસોઝોમ તરીકે વર્તે છે. ઓકે, આ રીતે લાઇસોઝોમ જનરલી બનતું હોય છે. Mutation of the nuclear gene may result in the emergence of rare diverse human genetic elements which are called lysosomal storage disease or LSD, કે જે લાઇસોઝોમલ ડિસીઝની અંદર કે વૃદ્ધત્વને લગતા પ્રોબ્લેમ હોય, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ હોય, બરાબર, હૃદયને લગતી કોઈ પણ રોગ હોય એ લાઇસોઝોમલને આધારે થતા હોય છે ડ્યુ ટુ મ્યુટેશન ઓફ ન્યુક્લિયર જીન. ઓકે, કે કોષ કેન્દ્રીય જનીનોને આધારે આ બધી ડેફિશિયન્સી લાઇસોઝોમની અંદર જોવા મળતી હોય છે. ચલો, લાઇસોઝોમને ડિફાઇન કરવું હોય તો આપણે કઈ રીતે કરશું? તો લાઇસોઝોમ આર ડિફાઇન્ડ એઝ અ સ્ફિયર શેપ્ડ વેસિકલ, કે જે ગોળાકાર જોવા મળે છે, એની અંદર હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ આવેલા હોય છે, હેવ ધ એબિલિટી ટુ ધ બ્રેકડાઉન ઓલમોસ્ટ ઓલ ટાઈપ ઓફ બાયોમોલેક્યુલ, કે જે દરેક પ્રકારના બાયોમોલેક્યુલ્સને બ્રેકડાઉન કરવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, દે એસેન્શિયલી હેલ્પ ક્લીન અપ એન્ડ રિસાયકલ સેલ્યુલર ડેબ્રિસ એન્ડ વેસ્ટ, કે જે બોડીની અંદર ક્લીનઅપનું કાર્ય કરે છે, બરાબર, કે જે કંઈ સેલ્યુલર વેસ્ટ છે એને ડિસ્કાર્ડ કરે છે. જે વસ્તુ આપણે આની અંદર જોઈ ગયા કે હુ ડિસ્કવર્ડ લાઇસોઝોમ, લાઇસોઝોમની શોધ કોણે કરી છે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ બેલ્જિયમ જે બાયોલોજિસ્ટ હતા, બરાબર, ક્રિશ્ચિયન ડી ડ્યુવે, જેને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે મેડિસિન અને ફિઝિયોલોજીની અંદર 1974ની અંદર, અને હી ઇઝ ઓલ્સો નોન ફોર ધ ડિસ્કવરી ઓફ અધર સેલ્યુલર ઓર્ગેનિલ નોન એઝ પેરિક્સોઝોમ્સ. બીજી કોષીય અંગિકા છે પેરોક્સિઝોમ, બરાબર, એના ફાઉન્ડર તરીકે જાણીતા છે. વોટ ટાઈપ ઓફ સેલ પોઝેસીસ લાઇસોઝોમ, કે લાઇસોઝોમ શેની અંદર જોવા મળે છે, બરાબર, કેવી ટાઈપના સેલની અંદર? તો ઓનલી યુકાર્યોટિક એનિમલ સેલ કન્ટેન લાઇસોઝોમ, એટલે કે ઓનલી સુકોષ કેન્દ્રીય પ્રાણી કોષની અંદર જ લાઇસોઝોમ જોવા મળે છે. ઓકે, prokaryotic cells such as bacteria do not contain lysosomes of any of the other membrane bound organelle, એટલે કે જે આદિકોષ કેન્દ્રીય જે કંઈ કોષો છે, બરાબર, અને બેક્ટેરિયાની અંદર લાઇસોઝોમ જોવા મળતું નથી, અથવા તો બીજા જે કંઈ મેમ્બ્રેન બાઉન્ડ સેલ ઓર્ગેનિલ છે, બરાબર, એની અંદર પણ લાઇસોઝોમ જોવા મળતું નથી. નેક્સ્ટ વાત કરીએ કે ડુ પ્લાન્ટ સેલ હેવ લાઇસોઝોમ, કે એ પ્લાન્ટની અંદર લાઇસોઝોમ જોવા મળે છે. તો plant do not possess lysosome, however the role of lysosome are undertaken by the vacuoles, કે ઓરિજિનલી એની અંદર પ્લાન્ટની અંદર, બરાબર, વનસ્પતિની અંદર લાઇસોઝોમ જોવા મળતું નથી, પરંતુ એના જેવું વર્ક કરતી રસધાનીઓ એની અંદર આવેલી હોય છે. ફાઇન્ડિંગ ઇવન સજેસ્ટ that vacuole contain hydrolytic enzyme similar to the ones found ઇન એનિમલ સેલ, કે જે પ્રાણીકોષની અંદર જે કંઈ લાઇસોઝોમ છે, બરાબર, એને સિમિલર જે વનસ્પતિની અંદર વેક્યુઅલ્સ આવેલા છે એ એના સિમિલર ફંક્શન કરતા હોય છે, પણ પર્ટિક્યુલરલી વનસ્પતિ કોષની અંદર લાઇસોઝોમ જોવા મળતા નથી, બરાબર. વોટ ઇઝ લ્યુમેન ઇન લાઇસોઝોમ,
લ્યુમેન શું છે? લ્યુમેન ઇઝ ધ એરિયા વિધિન ધ મેમ્બ્રેન બાઉન્ડ એક્સટીરિયર ઓફ ધ લાઇસોસોમ્સ. કે લ્યુમેન એક એવો એરિયા છે, મેમ્બ્રેન બાઉન્ડ એરિયા છે, બરાબર. ઇટ કન્ટેન્સ સેલ્યુલર ડેબ્રિસ સસ્પેન્ડેડ ઇન હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ. ઇટ ઇઝ ઓલ્સો એસિડિક, બરાબર. એની અંદર સેલ્યુલર ડેબ્રિસ સસ્પેન્ડેડ ઇન હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ, એની અંદર જે કોષીય કચરો છે, બરાબર, એ બધું વેસ્ટેજ એની અંદર જોવા મળે છે, તથા એની અંદર હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ આવેલા હોય છે, બરાબર. એ એસિડિક જોવા મળે છે વિથ ધ પીએચ રેન્જિંગ બિટવીન 4.0 to 5.0, બરાબર. 4 to 5 પીએચની રેન્જની અંદર એ એસિડિક જોવા મળે છે લ્યુમેન, બરાબર. એ મેમ્બ્રેન બાઉન્ડ એક્સટીરિયર ઓફ ધી લાઇસોસોમ, કે મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર છે લ્યુમેન. ઓકે. વાય લાઇસોસોમ્સ નોન એઝ સુસાઇડલ બેગ, કેમ એને સુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે? યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ નાવ. ઓકે. વોટ આર ધ એન્ઝાઇમ્સ નીડેડ બાય લાઇસોસોમ? લાઇસોસોમને બનાવવા માટે કેવા પ્રકારના ઉત્સેચકો જરૂરી છે? ઓકે. ધ એન્ઝાઇમ્સ આર સિન્થેસાઇઝ્ડ ઇન ધ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે 50 પ્રકારના અલગ અલગ જે કંઈ ઉત્સેચકો છે એ કણિકામય અંતઃકોષ રસજાળની અંદર સિન્થેસાઇઝ થાય છે અને એ ગોલ્ગી એપરેટસની અંદર જાય છે. ગોલ્ગી એપરેટસની અંદર ટાઇની વેસિકલ્સ બને છે અને એ વેસિકલ્સ જે છે એ સેલથી બહાર આવે છે, બરાબર. ત્યારે એની અંદર મેનો6 ફોસ્ફેટ મિક્સ થાય છે, જેના કારણે બિગર એસિડિક વેસિકલ્સ બને છે સેલની અંદર. ઓકે. વોટ આર લાઇસોસોમલ ડિસીઝ સ્ટોરેજ? કે લાઇસોસોમલ ડિસીઝ કઈ રીતે થાય છે એ પણ આપણે જોયું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ લાઇસોસોમ. Lysosome is the suicidal bag of the cell. If you like my video, then like, share and subscribe it. Thank you. Have a good day.